આપણે જાણીએ છીએ કે ભાષા બધે જ છે. ભાષા વિના એક પણ વિષય શીખવવો શક્ય નથી. ભાષાઓમાં પણ કેટલીક ગેરસમજણ જોવા મળે છે, મિસકોન્સેપ્ટ જોવા મળે છે, ઇનએક્યુરેટ આઈડિયાઝ. એટલે ભાષામાં પણ આપણે કાળને સંદર્ભે, લિંગને સંદર્ભે, રૂઢિપ્રયોગોમાં કેવી પ્રકારની ગેરસમજ જોવા મળે છે તેના વિશે રશ્મિકાબેન મોદી આપણને થોડીક સમજણ આપવાના છે. તો આપણે રશ્મિકાબેનને વિનંતી કરીએ કે તેઓ આપણને ભાષામાં કેવી ગેરસમજણો થાય છે તેના વિશે વાત કરે. નમસ્કાર સુરેલિયાબેન. નમસ્કાર. આપણે ભાષામાં પણ કેવી રીતે નાના નાના મિસકોન્સેપ્ટ થાય છે તેની વાત કરીએ છીએ. શિક્ષક તરીકે આપણું ધ્યેય વિદ્યાર્થીઓમાં સંકલ્પનાત્મક સમજ આપવાનું છે. વર્ગખંડમાં ભાષાકીય કુશળતા શીખવવાથી, મૂળભૂત સિદ્ધાંતોની વાત સરસ રીતે સમજાવવાથી, અધ્યાપન કાર્ય દરમિયાન પણ નાની નાની સંકલ્પનાઓ સચોટ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવાથી ભાષાકીય કુશળતા વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. ભાષા અંગેની કેટલીક ખોટી ધારણાઓ પણ બાંધી દીધેલી છે, જેવી કે ભાષા એ ખૂબ સરળ છે, તેને સરળતાથી શીખવી શકાય છે, વાક્યમાં પદક્રમનું મહત્વ ઓછું છે, અન્ય વિષયની સરખામણીમાં ભાષા એ ગૌણ વિષય છે, જેવું આપણે બોલીએ તેવું જ લખાય, લખાણમાં જોડણીની ભૂલો થવી સાહજિક છે, ભાષામાં વ્યાકરણ કે વિરામચિહ્ન મહત્વના નથી. તો આ બધું જે છે એ ભાષા અંગેની ખોટી ધારણાઓ છે. આપણે શિક્ષકમાંથી અને વિદ્યાર્થીઓમાંથી પણ આવી ધારણાઓ દૂર કરવાની છે. એના કેટલાક ઉદાહરણો જોઈએ. મહામારી શબ્દ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? એક જ સમયે કોઈ ચેપી રોગનું વ્યાપક પ્રમાણમાં ફેલાવું, તાવવાળા વ્યક્તિ સાથે રમત રમવી, તાવથી ફેલાતી એક પ્રકારની બીમારી છે, હવાથી ફેલાતો ચેપી રોગ છે. ઓકે, તો આમાં 4 જે વિકલ્પ આપ્યા છે તો એના ઉપરથી શિક્ષક કે વિદ્યાર્થી, મહામારી શબ્દ છે બેન, એ કોઈ રોગ જ નથી, પરંતુ આપણે જોઈએ છીએ કે વ્યક્તિને તાવવાળી વ્યક્તિ સાથે રમત રમવી, તાવથી ફેલાતી એક પ્રકારની બીમારી છે કે હવાથી ફેલાતો ચેપી રોગ છે. તો વિદ્યાર્થી આમાંથી કયો વિકલ્પ સામાન્ય રીતે પસંદ કરતો હોય છે? બસ એ વિચારે છે કે આ હવાથી ફેલાતો ચેપી રોગ છે. એવું કેમ લાગે છે એમને? કારણ કે એની સમજમાં અને એના વારંવાર સાંભળવામાં એ જ શબ્દ આવ્યો છે. બરાબર છે. એટલે મહામારી એને એક રોગ સમજે છે. હા, મહામારીને એક રોગ સમજે છે અને એટલે જ એ મોટે ભાગે ગેરસમજણ થાય છે. હા, ગેરસમજણ થાય છે. પણ એનો સાચો વિકલ્પ કયો છે? તો અ છે, કારણ કે એ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે, તેથી એને આપણે મહામારી કહીએ છીએ. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. તો એ લિંગ આધારિત પ્રશ્નો અહીંયા મેં મૂક્યા છે. એમાં તેણે વૃક્ષની છાલથી પોતાનું શરીર ઢાંક્યું, ઢાંકી કે ઢાંક્યો? તો અહીંયા વિદ્યાર્થીને લિંગ ખબર હશે કે ભાઈ આ કયા પ્રકારનું વાક્ય છે, એની સમજણ એનામાં હશે, તો એ તરત એના આધારે સાચો જવાબ આપી શકશે કે તેણે વૃક્ષની છાલથી પોતાનું શરીર ઢાંક્યું. બરાબર છે. કંદોઈ જલેબી બનાવી છે, તો એ પણ એને લિંગ ખબર હશે કે ભાઈ આ પુરુષ છે, સ્ત્રી છે કે નપુંસક લિંગ છે, તો એને આધારે તે સરસ રીતે જવાબ આપશે. તો કંદોઈ જલેબી બનાવી રહ્યો છે, એમ એનો સાચો જવાબ તરત આપશે. એટલે અહીંયા નાના નાના વ્યાકરણના મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખ્યા છે. મોટે ભાગે NAS અને GISમાં જે પ્રશ્નો પૂછાય છે એમાં ભાષા સજ્જતા આધારિત મોટાભાગના પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નોમાં ક્યાં વિદ્યાર્થી ભૂલો કરે છે એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એક રૂઢિપ્રયોગનું ઉદાહરણ મૂક્યું છે અહીંયા. વાતોના વડા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ શું છે? એમાં 4 વિકલ્પો મૂક્યા છે. પ્રેમસભર વાતો કરવી, નકામી લાંબી વાતો કરવી, નવરાશના સમયનો ઉપયોગ કરવો, ધારણા કરતા વધુ લાભ થવો. અહીંયા 4 વિકલ્પોમાંથી સૌથી વધારે નજીકનો વિકલ્પ વિદ્યાર્થી જો સમજ્યો હશે, એની સંકલ્પના સમજ્યો હશે, વાતોના વડા કરવા શબ્દમાં રહેલા મર્મને સમજ્યો હશે, તો સારી રીતે જવાબ આપી શકશે. આભાર બેન.